કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી. બોલો જય માતાજી. હવે કે મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ હો બધા? મજામાં હો ને? તો આજે હે 12, કાલ હે 13, તો કાલની થોડી તૈયારી કરવાની હે. એનાથી પહેલાં તો સવારના રસોડાનું જેટલું પણ કામ હતું એ બધું મેં પતાવી દીધું. ટિફિન પેક કરી, કુલદીપ ગયા ઓફિસ, અને હવે હું કરું હું મારા ઘરનું કામ. સૌથી પહેલું જ મારું કામ હતું કે મારે ગાદલાના ઉપર કવર ચડાવવું હે, જે મેં ધોવામાં રાખ્યું હતું. તો બસ ગાદલાનું કવર ચડાવું. અને આ કવર મેં ઘરે જ બનાવ્યું હે. 2 બેડશીટ તૂટી ગઈ હતી, તો તૂટેલા ભાગને મેં સાઈડમાં કાઢી રાખ્યો અને 2 બેડશીટને ભેગી કરી અને એક આખો કવર બનાવી દીધું. DIY કવર તમે આને કહી શકો છો. અને જુગાડ કરવામાં આપણે ગૃહિણીઓ તો નંબર 1 હોઈએ જ છીએ કોઈ બી વસ્તુને. તો બસ મેં પણ એ જ જુગાડ કર્યો હોય અહીંયા કણે. ને આમ પણ બને ત્યાં સુધી વસ્તુ આપણને કામ આવતી હોય તો ન ફેંકીએ તો સારું કહેવાય. મને જ્યાં સુધી એમ લાગે કે ના આ વસ્તુ હવે ફેંકવા જેવી છે ત્યારે જ હું ફેંકું. નકાતા જ્યાં સુધી એનો ઉપયોગમાં લેવાય ત્યાં સુધી હું એનો ઉપયોગ તો કરી જ લઉં, ગમે તે રીતે. નકા છેલ્લી બાકી કાંઈ નહીં તો આપણે ગોદડા કરવામાં તો કાપડનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો બસ મેં અહીંયા કણે મારી બેડશીટ જે ચેન્જ કરવાની હતી તે કરી દીધી. બેડશીટ ચેન્જ થઈ જાય એટલે આખા રૂમની વાઇબ જ ચેન્જ થઈ જાય. એમ થાય જાણે પોણા ભાગનું કામ થઈ ગયું. અને મારો દીકરો રમકડેથી તો રમે પણ વાસણથી રમે, એટલે ઘર આખામાં રમકડા વાસણ બધું જોવા જડે. તો બસ બધા વાસણને રમકડા મેં ભેગા કર્યા. વાસણને એની જગ્યાએ, રમકડીને એની જગ્યાએ રાખ્યા, જેથી મને ટેન્શન ન થાય કે ઘણું બધું કામ પડ્યું છે અને હું વિચારું પણ નહીં એટલું બધું. તો બસ હવે આ જેટલા પણ વાસણ એને રમવા માટે લીધા હતા એ બધા વાસણને હું પાછા ફરીથી રાખીશ ધોવા માટે. અને વાસણ ધોવાઈ જાય એનાથી પહેલાં મને કાલે જે પણ વસ્તુ બનાવવાની છે એનું હું લિસ્ટ તૈયાર કરી લઈશ કે મારી પાસે કેટલો ટાઈમ છે અને કઈ કઈ વસ્તુ મારે બનાવવાની છે. 4-5 વસ્તુ એનું લિસ્ટ બનાવું, એમાંથી 1-2 કદાચ રહી જાય, કેમ કે જે પ્રમાણે ટાઈમ હોય એ પ્રમાણે જ થાય. બધું એક ભેગું તો થઈ ન શકે, પણ મારી આદત છે હું પહેલાંથી લિસ્ટ બનાવી લઉં. તો 1-2 વસ્તુ જોઈતી હતી તો એ લેવા ગયા અમે દુકાને, કારણ કે ઘરમાં નહોતી. અને પછી અમે આવીને કર્યો નાસ્તો. નાસ્તામાં ખાધું મસ્ત મજાનું પપૈયું, જે આપણા શરીર માટે ખૂબ સારું હોય. જરૂરથી ખાવું જોઈએ પપૈયું. તો દરેક ફ્રૂટ, રોજ એક ફ્રૂટ તો કોઈ પણ ખાવું જ જોઈએ. તો બસ નાસ્તો કરી અને હવે હું આ વાસણ કરીશ. અને કપડાં તો મેં સવારે જ મશીનમાં રાખી દીધા હતા, તો કપડાં ધોવાઈ ગયા છે. હવે બસ આને ડ્રાય કરી અને સૂકવવાના છે, એટલે મારું આ પણ કામ પતી જશે. અને અમારા ધ્રુવેશભાઈ અહીંયા કણે રમે છે, તો જ્યાં સુધી એ રમશે ત્યાં સુધીમાં મારું ગણખરું કામ થઈ જશે. પછી એને સુવાડવાનો ટાઈમ થઈ જાય 10 વાગ્યા પછી. તો એટલે અહીંયા રમે ત્યાં સુધી, બને ત્યાં સુધી હું કામ કરી લઉં, અથવા તો એ બહારે ગયો હોય ત્યારે હું કામ કરી લઉં. અને પછી મેં બનાવ્યું બપોરનું જમવાનું, શાક અને રોટલી. હવે જમી લઈએ પછી મળું. હે ફ્રેન્ડ્સ, તો બસ સવારનું બધું કામ થઈ ગયું, બપોરનું પણ બધું કામ થઈ ગયું. હવે કાલે હે 13, તો એના માટે થોડુંક અત્યારે ટાઢું બનાવું છે. અને જોઈ કેટલું બને છે, કારણ કે 5-5:15 વાગી ગયા છે ને કુલદીપ અમે ઘરે નહીં હોય. અને અમે મા દીકરો જશું તો એટલું બધું તો ધ્રુવેશને તો શું એ ખપે એટલું બધું એને જોઈએ નહીં. તો જોઈએ કેટલું કેટલે પહોંચે છે ગાડી. પહેરો ઊંધા હે હવરા હવરા ઊંધા પહેરાય દીકુ. હું આ ન પહેરાય, કઈ નળીમાં ન પહેરાય. દે પહેરાવી દો, દે પહેરાવી દો, ધોલો દે પહેરાવી દો. હે ફ્રેન્ડ્સ, તો
જમી કરીને ફ્રી થઈ ગયા એકદમ. અને અહીંયા ઘણે મારો બની ગયો છે મોહનથાળ. જો ટેસ્ટમાં પણ મસ્ત છે, બસ થોડો પોચો બન્યો છે, તો હવે પણ સારો બન્યો છે. બસ હવે થોડાક વાસણ કરવાના છે, કરી લઉં. બાકી આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને ટાઢું બનાવવાનું હવે કેન્સલ કર્યું છે, કારણ કે અમારી કાલે છત ભરાશે, તો કુલદીપ ઘરે જ હશે, તો એને બપોરે જમવાનું ખપશે. અને મારી તો અમે તેરસ હશે, તો મને તો ખાવાનું હશે નહીં. એટલે અને આમ પણ માને જ રહેવાની હોય કે અમારામાં એમ કે નાનું બાળક હોય તો આપણે ગરમ ન ખાવું જોઈએ. તો કાલે એક દિવસ આપણા બાળક માટે આપણે એટલું તો કરી જ શકીએ. તો મારી તો કાલે તેરસ હશે, અને કુલદીપ માટે તો અમે ગરમ જમવાનું એ ખાઈ લે, પણ કાલે પછી છત ભરાશે ને કામ ઘણું બધું હશે, તો અમે મેળ નહીં પડે ને ચાય તો બનાવવી જ પડશે. અત્યારે બીજો કોઈ ઓપ્શન નથી, તો પછી બસ ચૂલો અત્યારે ઠારી દઉં અને પછી મળું. તો ફ્રેન્ડ્સ, ચૂલો મેં ઠારી દીધો હે, અને સારી હું પોતું કરી અને સાથીઓ કરી દીધો. અત્યારે તો મોડર્ન જમાનામાં આવી રીતે ચૂલો ઠાર્યો હે. તો ફ્રેન્ડ બસ ચૂલો ઠરાઈ ગયો. અત્યારે આ વિદેશી ચૂલા હે, નહીતર જો દેશી ચૂલો બારતા હી તો મારા મમ્મી કેમ કરતા કે આખા ચૂલાને મસ્ત રીતે સાફ કરે, પછી એની અંદર થોડુંક છાણનું લીપણ કરે, પછી એની અંદર આંબાનો નાનકડો છોડ આવે એ વાવતા, અને કંકુથી સાથીઓ દોરે ને એવી રીતે ચૂલો મમ્મી ઠારે. કારણ કે મમ્મી લાકડાનો ચૂલો બારતા, પણ અત્યારે હું તો લાકડાના ચૂલાનો અત્યારે ઉપયોગ નથી કરતી, આનો જ ઉપયોગ કરીને છે. તો જેનો ઉપયોગ કરતા હોય એની સાથે થોડાક રીત રિવાજ ચેન્જ થઈ જાય જમાના પ્રમાણે, પણ જે પ્રમાણે હાલતા હોય એ પ્રમાણે આપણે ઘણું બધું નહીં તો જેટલું થાય એટલું તો કરવું જ જોઈએ. તો બસ હું પણ એ જ કોશિશ કરું છું. અને આમે ગ્રહસ્થીને ઘણા એટલા બધા વર્ષો થઈ ગયા કે બધું જ આવડી જાય, ને આમે જેમ વરસ વીતતા જાય એમ આપણે થોડું થોડું શીખતા પણ જઈએ. તો આ હતો આજનો વ્લોગ. કેવો લાગ્યો જરૂરથી જણાવજો કમેન્ટમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી જરૂરથી લખી દેજો. ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીં આવતા તું જય શ્રી કૃષ્ણ કહી દો. બોલો જય શ્રી કૃષ્ણ, બોલો જય શ્રી કૃષ્ણ બોલો. મમ ખાધું હોય મોઢું ભરે. જય શ્રી કૃષ્ણ બોલો. બધાને જય શ્રી કૃષ્ણ કહેતા જય શ્રી કૃષ્ણ હરખું બોલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બે હાથ જોડીને બોલો કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી બોલો. જય માતાજી. હવે કે મહાદેવ મહાદેવ.